ઉમરા વિસ્તારમાંથી એક કિસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત ₹60,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને બાતમી ઘર નંબર M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત શહેર ખાતે રેડ કરી આરોપી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડે ઉંમર 39 ધંધો વેપાર રહેવાસી ઘર નંબર M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશવાળાને ઝડપી પાડેલ તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ, એસે લાઇટ્સ અને એસે ચેન્જ કંપનીની સિગારેટ પેકેટ નંગ 300 કુલ કિંમત 60,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ 7, 8, 9 અને 20 મુજબ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે।